સેફ ટ્રાવેલ્સ થયું? હા સર. ફાફડા જલેબી લેશો? ફોર શ્યોર સર. મંગાવીએ તો. આ કંપની 40 વર્ષ પહેલાં મારા ફાધરે સ્ટાર્ટ કરી હતી. આજે અમે 250થી વધારે ટ્રકો ઇન્ડિયામાં એમના માટે રન કરીએ છીએ. અમે કોઈ પણ એસિડ કે કેમિકલ બલ્ક ફોર્મમાં, ડ્રાય ફોર્મમાં ટ્રાન્સપોર્ટ કરીએ છીએ. જો કરંટ સિનેરિયો છે ઇકોનોમીનો, કોમ્પિટિશન બહુ વધી ગયું છે અને મને જ્યારે મારા કોમ્પિટિટર્સ જોડે કમ્પીટ કરવાનું છે તો મારા કોસ્ટ ઓછા કરવા પડશે અને એફિશિયન્સી વધારવી પડશે. કોસ્ટ ઓછા કરવા માટે અમે એક સ્ટેપ લીધું છે કે બધી અમારી ગાડીઓ જીઓબીપીના આરઓથી જ ફ્યુલ થશે. ત્યાં એક્ટિવ ટેકનોલોજીનો ડીઝલ અમને 4થી 4.5% સુધી અને એનાથી વધારે પણ માઇલેજ આપે છે. તો એનાથી અમારા બુક્સ પર બહુ ફાયદો પડ્યો છે અને અમે આપણા કોમ્પિટિશનને બીટ કરી શકીએ છીએ. વ્હીકલની જે એન્જિન છે એ સ્વસ્થ અને સ્વચ્છ રહે છે. મેન્ટેનન્સ ઓછી થઈ ગઈ છે ગાડીની. વાર્ષિક બચત પર ટ્રક 1 લાખના આજુબાજુ થઈ જાય છે. એ મુનાફો અમને બહુ ગમે છે અને એનાથી ઇલાવા એમના બધા પંપ ઓટોમેશન્સ પર છે. એનાથી અમને અમારા ઓફિસમાં અને એમના જોડે કંટ્રોલ કરવામાં બહુ ફાયદો લાગે છે. એનાથી ઇલાવા એક રિવોર્ડ મીટરની સ્કીમ છે જેના પર જેટલા લીટર્સ એ ફ્યુલ કરતો હોય છે એના પર એને રિવોર્ડ્સ મળે અને એ રિવોર્ડ્સને રિડીમ કરીને કંપનીથી કશું પણ લઈ શકે છે. અમે એક્ટિવ ટેકનોલોજી ડીઝલથી ફક્ત અમારા ગાડીઓને ફ્યુલ નથી કરતા, અમારા બિઝનેસને પણ કરીએ છીએ. ઇન્ટરનેશનલ એક્ટિવ ટેકનોલોજીનો ડીઝલ ફક્ત જીઓબીપીના પંપો પર મળે છે. હું બધાને આગ્રહ કરું છું કે ત્યાંથી ફાયદો લો.